બાબરમાં સિઝનના પ્રથમ વરસાદે જ આઝાદ ચોકમાં પાણી ભરાતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ. બાબર શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. મધરાત્રે પડેલા વરસાદ બાદ શહેરના મુખ્ય વિસ્તાર એવા આઝાદ ચોકમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક વેપારીઓ અને ખરીદી કરવા આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આઝાદ ચોકમાં શાકભાજી માર્કેટ આવેલ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. જોકે વરસાદી પાણી ભરાઈ જતા ગ્રાહકો અને વેપારીઓને પાણીમાંથી અવરજવર કરવી પડી હતી. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન થતા વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી. દર વર્ષે વરસાદ દરમિયાન આઝાદ ચોકમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે, છતાં નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અને વરસાદી ગટરોની પૂરતી સફાઈના અભાવે આ પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે યોગ્ય આયોજન કરવામાં આવે તેમજ ગટર અને ડ્રેનેજ વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવામાં આવે, જેથી આગામી વરસાદ દરમિયાન વેપારીઓને લોકોને મુશ્કેલી વેઠવી ન પડે. બ્યુરો રિપોર્ટ, ભાબર વાવથરા.